ભારતે પાકિસ્તાનને સોંપ્યું છે અને આ સાથે આપને એ પણ જણાવ્યું કે તમામ જે પુરાવા છે તે સોંપવામાં આવ્યા છે પાકિસ્તાનને। ભારતે મસૂદ અઝહરના પુરાવા પાકિસ્તાનને સોંપી દીધા છે, જેમાં મસૂદનો ઓડિયો વિડીયો સામેલ છે। મસૂદ પુલવામા હુમલાના વખાણ કરી રહ્યો હોય તેવો ઉલ્લેખ આ વિડીયોમાં છે, જે હાલમાં સોંપી દેવાયો છે પાકિસ્તાનને। આતંકી આદિલનો એક વિડીયો પણ પાકિસ્તાનને સોંપવામાં આવ્યો છે, જે હુમલા બાદ આદિલે પોસ્ટ કર્યો હતો અને આદિલે જ પુલવામામાં વિસ્ફોટને અંજામ આપ્યો હતો। તો ડોઝર હાલમાં અત્યારે આપી દેવામાં આવ્યું છે પાકિસ્તાન જે પુરાવા માંગી રહ્યું હતું, ત્યારે હાલમાં અત્યારે ભારતે આ તમામ પુરાવા સોંપી દીધા છે। તો આ સાથે જે પ્રમાણે અત્યારે આ પુરાવા સોંપવામાં આવ્યા છે, જે ડોઝર સોંપાયું છે તેમાં મસૂદ અઝહરના પુરાવા છે અને તેમાં મસૂદ અઝહરનો ઓડિયો અને વિડીયો પણ સામેલ છે। આ સાથે સાથે આદિલને પણ જે સમગ્ર હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને તેનો પણ વિડીયો બહાર આવ્યો હતો અને એ વિડીયો પણ અત્યારે ડોઝરમાં સોંપવામાં આવ્યો છે પાકિસ્તાનને। તો તમામ ઓડિયો વિડીયો રેકોર્ડિંગ્સ છે, જે હાલ ડોઝરના રૂપમાં પાકિસ્તાનને પુરાવા તરીકે સોંપવામાં આવ્યા છે।